ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ, લાસ્ટ ટાઈમ આપણે લોકો ભણી ગયા હતા યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન સુનીતા વિલિયમ. ભાઈ એની તમને મેં ઇન્ફોર્મેશન બધું મોકલાવ્યું હશે, તમને મળી ગયું હશે. ભાઈ હવે આ પાઠમાં એક્ટિવિટી હતી, એમાં પહેલી એક્ટિવિટી જે આપણે સુનીતા વિલિયમ ભણી ગયા. ભાઈ બીજી અને ત્રીજી એ આપણા માટે યોગ્ય નથી, એટલે કે મારે તમને એમાં ભણાવવાનું કશું હોતું નથી. તો આપણે ભણીશું ભાઈ તમારું મેન ઓરિજિનલ પાર્ટ. અત્યાર સુધી જે પહેલી યુનિટ એ પાર્ટ નતો, ખાલી એક ઇન્ફોર્મેશન. ભાઈ હવે તમારો પાર્ટ શરૂ થાય છે એક્ટિવિટી 4, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ભાઈ ઝડપી આંગળી પહેલી, ઝડપી આંગળી પ્રથમ. જો તમે આંગળીનો જેટલો ઝડપથી ઉપયોગ કરશો, કેમ કે ભાઈ આજકાલ કોમ્પ્યુટરનો જમાનો છે, ભાઈ આજકાલ આપણે મોબાઈલ ને ટચ સ્ક્રીનનો જમાનો છે. હવે તમને ટાઈપ કરતા જેટલું ઝડપથી આવડે એટલું તમે ઝડપથી લખી શકો, અને જેવું તમારા મગજમાં ઝડપથી વિચાર આવતા હોય એવું બી તમે લખી શકો. તો અહીંયા ભાઈ તમને એક ક્વિઝ આપેલી છે કે જેમાં તમને પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે કોણ બનેગા કરોડપતિ. તમે એ જુઓ છો અમિતાભ બચ્ચન ભાઈ દરેકને હોટ સીટ ઉપર બોલાવે અને પ્રશ્ન પૂછે, અને પછી એને અમુક સમય આપવામાં આવે, લિમિટેડ ટાઈમ, 1 મિનિટ 2 મિનિટ, અને એમાં તમારે જવાબ આપવો પડે. અને ભાઈ યાદ છે, એના પહેલા જયારે હોટ સીટ ઉપર લાવવાના હોય ને, તો કેટલાક નીચે બધા બેઠા હોય અને એમને પ્રશ્ન આપે, જે ઝડપી સમયમાં એટલે કે ટૂંકા સમયમાં જે જવાબ આપે ને એને કહેવાય ઝડપી આંગળી પહેલી. એ લોકો ફટાફટ જવાબ આપે અને પછી જુએ કે ભાઈ સાચો જવાબ કેટલા લોકોએ આપ્યો ને કેટલા સેકન્ડમાં. જેટલા ઓછી સેકન્ડ ભાઈ એ વ્યક્તિનો સાચો જવાબ હોય એને હોટ સીટ પર લાવવામાં આવે. સેમ તમને આવો જ પાઠ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ભાઈ હવે આપણે ભણવાનું શરૂ કરીશું. હાથમાં પેન્સિલ રાખવી, પેન રાખી શકો છો, કેમ કે અમુક વસ્તુ હું ટીક કરાવીશ, કારણ કે તમને એમાંથી પ્રશ્નો પૂછાશે. હવે કાલે જ કહ્યું હતું 2 ટપકા એટલે શેડ. ભાઈ વિકાસ said hello, good morning and welcome everyone. ભાઈ વિકાસ બોલ્યો કેમ છો, શુભ સવાર, અને તમને બધાને ભાઈ મારા તરફથી આવકાર છે. ટુડે એટ અવર સ્મિત વિદ્યાલય, ટીક માર્ક કરો ભાઈ, સ્મિત વિદ્યાલય. હજી ટીક કરો, વી હેવ ધ 4th annual સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. ભાઈ પહેલું તો લખો એન્યુઅલ એટલે વાર્ષિક. ભાઈ એન્યુઅલ એટલે વાર્ષિક, જેનો સિમિલર વર્ડ છે યરલી. આ યાદ રાખજો, પરીક્ષામાં તમને નિયરેસ્ટ મિનિંગ પૂછાય, સમાનાર્થી શબ્દ. તો એન્યુઅલ એટલે યરલી, જેને આપણે કહીએ છીએ વાર્ષિક. સેકન્ડ લખી લો ભાઈ કન્ટેસ્ટ, એટલે હરીફાઈ, જેને આપણે બીજા અર્થમાં કહી શકીએ છીએ ભાઈ કોમ્પિટિશન. સ્પેલિંગ તમારે યાદ રાખવો પડે વિદ્યાર્થીઓ, કે ભાઈ કન્ટેસ્ટ એટલે હરીફાઈ અને કોમ્પિટિશન COMPETITION. યાદ રાખજો, આ બધા અગત્યના સિમિલર વર્ડ્સ છે, જેને આપણે ગુજરાતીમાં બોલીએ સમાનાર્થી. તો તમને આનો ફોટો પણ મળશે, ધ્યાન આપજો, હું ગુજરાતી કરું છું. ભાઈ ટુડે એટલે આજે, એટ અવર સ્મિત વિદ્યાલય, ભાઈ આજે આપણી સ્મિત વિદ્યાલયની અંદર. We have the 4th annual Smart Student of the School Contest. ભાઈ આજે આપણા શાળામાં, આપણી એટલે ભાઈ વિકાસની સ્કૂલ છે સ્મિત વિદ્યાલય, અને એમાં પાછું છે 4th annual એટલે કે ચોથું વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ.
ભાઈ સ્માર્ટ એટલે ચતુર હોશિયાર વિદ્યાર્થી ઓફ ધ સ્કૂલ કન્ટેસ્ટ. ભાઈ સ્કૂલમાં હરીફાઈ કરવાની છે, એ એક હરીફાઈ લેવાની છે અને એમાં ભાઈ ચોથો વાર્ષિક પ્રોગ્રામ છે. આ અત્યાર સુધી આવી 3 હરીફાઈ થઈ ગઈ. આ ચોથી હરીફાઈમાં કયો છોકરો સ્કૂલનો તેજસ્વી છે, સ્માર્ટ સ્ટુડન્ટ, ચતુર છે, હોશિયાર છે, કે જે આ હરીફાઈ જીતી જશે? તો ભાઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે, ભાઈ ઇન which school fourth annual, in which school the fourth annual smart students of the school contest arrange. ભાઈ કઈ વિદ્યાલયમાં, કઈ શાળામાં ભાઈ fourth annual સ્માર્ટ સ્ટુડન્ટ કન્ટેસ્ટ હરીફાઈની આયોજન થઈ? તો કઈ શાળામાં ભાઈ? સ્મિત વિદ્યાલય. ભાઈ બીજો પ્રશ્ન એવો પૂછાય, ભાઈ વિચ ઇઝ ધ એન્યુઅલ ફંક્શન ઇન સ્મિત વિદ્યાલય? ભાઈ સ્મિત વિદ્યાલયમાં કયો એન્યુઅલ ફંક્શન છે? તો ફોર્થ એન્યુઅલ એટલે કે ચોથો એન્યુઅલ ફંક્શન. ભાઈ બીજું એવું બી પૂછવામાં આવે કે ભાઈ what is the function in સ્મિત વિદ્યાલય? ભાઈ સ્મિત વિદ્યાલયમાં શું ફંક્શન છે? તો ભાઈ સ્મિત વિદ્યાલયની અંદર ધ સ્માર્ટ સ્ટુડન્ટ્સ ઓફ ધ સ્કૂલ, ભાઈ સ્કૂલનો ચતુર વિદ્યાર્થી શું છે, કયો છે? ભાઈ એનું ફંક્શન છે. એટલે યાદ રાખજો, હું હવે ગુજરાતીમાં બોલી જાઉં અને બીજું પૂછે ઇન which school વિકાસ સ્ટડી? ભાઈ વિકાસ કયા સ્કૂલમાં ભણે છે? તો વિકાસ સ્ટડીડ ઇન સ્મિત વિદ્યાલય. ભાઈ વિકાસ સ્મિત વિદ્યાલયમાં ભણે છે. સ્મિત વિદ્યાલયમાં ભાઈ ચોથો વાર્ષિક તેજસ્વી સ્ટુડન્ટની હરીફાઈનું આયોજન થયું છે. ટીક માર્ક કરો. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ. લખો ભાઈ હોસ્ટ. ભાઈ હોસ્ટ એટલે ભાઈ બોલવા વાળા વ્યક્તિ, જે દરેક વસ્તુને સંબોધિત કરે, સંબોધન કરનાર. ભાઈ હોસ્ટ નું કામ કેવું કે ભાઈ દરેક વ્યક્તિને સંબોધિત કરે. ભાઈ એટલે પોતે બધું બોલશે અને દરેક વ્યક્તિને બોલાવશે અને એનું માન સન્માન કરશે. તો યાદ રાખજો ભાઈ, હું ફરી વાંચું છું. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. આ હરીફાઈના ભાઈ સંબોધિત કરનાર શ્રીમાન પરમાર છે, જે અમારા અંગ્રેજીના શિક્ષક છે. ભાઈ અહીંયા પ્રશ્ન પૂછાશે, ભાઈ who is English teacher in સ્મિત વિદ્યાલય? સ્મિત વિદ્યાલયમાં અંગ્રેજીના શિક્ષક કોણ છે? મિસ્ટર પરમાર. ભાઈ બીજું પૂછે પ્રશ્ન, ભાઈ what is મિસ્ટર પરમાર in the competition? જો ભાઈ સ્કૂલમાં નહીં પૂછ્યું, સ્કૂલમાં પૂછે તો ઇંગ્લિશ ટીચર, કોમ્પિટિશનમાં કોણ છે? હોસ્ટ છે. તો ભાઈ કોમ્પિટિશનમાં શ્રીમાન પરમાર શું છે? તો શ્રીમાન પરમાર ઇઝ હોસ્ટ ઇન ધ કોમ્પિટિશન. અને પૂછે ભાઈ વોટ ઇઝ ધ મિસ્ટર પરમાર ઇન ધ સ્કૂલ? તો સ્કૂલમાં કોણ છે? ઇંગ્લિશ ટીચર. સેકન્ડ, and with him, અને શ્રીમાન પરમારની સાથે ટીક કરો. the scorer is Mr. Bright. લખો ભાઈ સ્કોરર. ગુણ નોંધનાર. તમારા કેટલા ગુણ છે એ બધાને નોંધે અને ઇંગ્લિશમાં કહેવાય સ્કોરર. જેમ કે આપણે મેચ જોઈએ તો કેટલો સ્કોર થયો, તો ભાઈ સ્કોર જે થયો એને નોંધનારને કહેવાય સ્કોરર. તો યાદ રાખજો, ટીક કરી દો. ભાઈ મિસ્ટર બ્રાઇટ ઇઝ અ સ્કોરર. પરીક્ષામાં પૂછાશે હુ ઇઝ સ્કોરર? ભાઈ સ્કોરર કોણ છે? તો મિસ્ટર બ્રાઇટ ઇઝ અ સ્કોરર. ભાઈ બીજો પ્રશ્ન પૂછે વોટ ઇઝ મિસ્ટર બ્રાઇટ?
ભાઈ શ્રીમાન બ્રાઇટ શું છે? તો મિસ્ટર બ્રાઇટ ઇઝ અ સ્કોરર. ભાઈ પેલું પૂછે ને વોટ ઇઝ મિસ્ટર પરમાર? મિસ્ટર પરમાર ઇઝ અ ઇંગ્લિશ ટીચર ઇન સ્કૂલ. પણ વોટ ઇઝ મિસ્ટર પરમાર ઇન ધ કોમ્પિટિશન? તો મિસ્ટર પરમાર ઇઝ અ હોસ્ટ. આગળ ધ્યાન આપો. He is on laptop. અને યાદ રાખજો ભાઈ, આ જે શ્રીમાન બ્રાઇટ છે, જે આપણા ગુણ નોંધનાર છે, એમની પાસે પોતાનું લેપટોપ પણ છે. ટીક કરો વિદ્યાર્થી મિત્રો. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. લખો ભાઈ એક્સપર્ટ. એક્સપર્ટ એટલે નિષ્ણાત. જે વ્યક્તિ દરેકમાં નિપુણ હોય, એક્સપર્ટ. તમે કોણ બનેગા કરોડપતિમાં જુઓ છો, એક વ્યક્તિ એક્સપર્ટ હોય. તમને જે પ્રશ્ન ના આવડે ને, તમે એને પૂછો ને એટલે તમને સાચો જ જવાબ આપે, કદી ખોટો જવાબ ના આપે. એટલે એને કહેવાય એક્સપર્ટ, જેને કહેવાય ગુજરાતીમાં નિષ્ણાત. ચલો જુઓ ભાઈ, ફરી ટીક કરી દો. મિસ્ટર શર્મા અવર પ્રિન્સિપલ ઇઝ ધ એક્સપર્ટ. અને અમારા આચાર્ય જે પોતે આ હરીફાઈમાં શું બનેલા છે? એક્સપર્ટ એટલે નિષ્ણાત બનેલા છે. ભાઈ જો હું પ્રશ્ન બોલું છું, હુ ઇઝ પ્રિન્સિપલ ઇન સ્મિત વિદ્યાલય? સ્મિત વિદ્યાલયના આચાર્ય કોણ છે? તો ભૂલતા નહીં, મિસ્ટર શર્મા ઇઝ ધ પ્રિન્સિપલ ઇન ધ સ્કૂલ. ભાઈ તમને બીજો પ્રશ્ન આવું પૂછે, ભાઈ વોટ ઇઝ મિસ્ટર શર્મા ઇન ધ સ્કૂલ? તો જો શ્રીમાન શર્મા સ્કૂલમાં કોણ છે? તો શ્રીમાન શર્મા સ્કૂલમાં આચાર્ય છે, પ્રિન્સિપલ છે. પણ આવું પૂછે, ભાઈ વોટ ઇઝ મિસ્ટર શર્મા ઇન ધ કોમ્પિટિશન? ભાઈ કોમ્પિટિશનમાં શ્રીમાન શર્મા શું છે? તો મિસ્ટર શર્મા ઇઝ એન એક્સપર્ટ. યાદ રાખજો ભાઈ, એ પોતે એક્સપર્ટ છે ઇન ધ કોમ્પિટિશન. કેમ કે કોમ્પિટિશનમાં ભાગ લીધો છે, એમને નિષ્ણાત બન્યા છે એ પોતે. Today we have 9 contestants. ભાઈ ટીક માર્ક કરો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ભાઈ પરીક્ષામાં પૂછાશે, how many contestants in this કોમ્પિટિશન? ભાઈ આ હરીફાઈમાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો? ભાઈ લખો દરેક વિદ્યાર્થી છઠ્ઠો નંબર. અને ટીક કરી દો પહેલા તો. ટુડે વી હેવ 9 contestants. We have 9 contestants. ભાગ લેનારો. ભાઈ જેને બીજા અર્થમાં કહેવાય સિમિલર વર્ડ, પાર્ટિસિપલ. યાદ રાખજો ભાઈ, કન્ટેસ્ટન્ટ એટલે કે ભાગ લેનારા વિદ્યાર્થી. તો ભાઈ એનો સિમિલર વર્ડ છે પાર્ટિસિપલ્સ. પાર્ટિસિપલ્સ એટલે પણ ભાગ લેનારા. ભાઈ જે લોકો પોતે પાર્ટિસિપેન્ટ બન્યા હોય, એટલે યાદ રાખજો, પાર્ટિસિપન્ટ બી પૂછાય અથવા તો કન્ટેસ્ટન્ટ એટલે કહેવાય. અને ટીક કરો 9. પરીક્ષામાં પૂછાશે, હાઉ મેની contestant in the competition. ભાઈ કોમ્પિટિશનમાં કેટલાએ ભાગ લીધો હતો? તો તમે ટીક કર્યું છે જવાબ 9 contestant in the competition. ભાઈ આજે આ હરીફાઈ કઈ હરીફાઈ છે? સ્માર્ટ સ્ટુડન્ટ્સ ઓફ ધ સ્કૂલ. યાદ રાખજો ભાઈ, સ્કૂલનો ચતુર હોશિયાર વિદ્યાર્થી. એમાં કેટલાએ ભાગ લીધા છે? 9 વિદ્યાર્થીઓએ. They have computer screen in front of them. ભાઈ લખો in front of. In front of નું ગુજરાતી થાય ની સામે. હું
ફરી બોલું છું, they have a computer screen. ભાઈ સ્ક્રીન એટલે પડદો. તમે કોમ્પ્યુટરનો ઉપરનો સ્ક્રીન એટલે પડદા, તમને ખબર જ છે. they have a computer screen in front of them. ભાઈ આ બધા નવે નવ વિદ્યાર્થી જ્યાં બેઠા છે ને એમની સામે કોમ્પ્યુટર સ્ક્રીન છે, એટલે કે કોમ્પ્યુટર ઉપર એમને પ્રશ્ન પૂછવામાં આવશે. all of us are eagerly. ભાઈ eager એટલે ભાઈ આતુર હોવું. લખો eager, આતુર. all of us are eagerly waiting the start. અને નવે નવ વિદ્યાર્થીઓ બહુ જ આતુર છે કે ક્યારે ભાઈ આ હરીફાઈ શરૂ થાય. So let's not waste time. ભાઈ waste એટલે બગાડ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિકાસ બોલ્યો લેટ્સ એટલે ચાલો. ચાલો આપણે, એને ઇંગ્લિશમાં કહેવાય લેટ્સ. તો ચાલો આપણે હવે સમય બગાડતા નથી. અને હવે વિદ્યાર્થી મિત્રો, ભાઈ આપણા હોસ્ટ કોણ હતા યાદ છે ને? મિસ્ટર પરમાર. મિસ્ટર પરમાર કોણ છે? ઇંગ્લિશ ટીચર. આપણે બધું આવું ગુજરાતીમાં યાદ રાખવું. મિસ્ટર પરમાર છે. તરત જ શ્રીમાન પરમાર હોસ્ટ હતા એટલે માઇક લઈને ઊભા થઈને બોલ્યા, થેન્ક યુ વિકાસ. વિકાસ તારો આભાર કે જે તે હવે ભાઈ આ હરીફાઈ શરૂ કરવાની ભાઈ મને છૂટ આપી, અથવા તો મને હરીફાઈ શરૂ કરવા માટે ઊભો કરી દીધો. તો તારો ઘણો ઘણો આભાર. હે એવરીવન. ભાઈ દરેક વિદ્યાર્થી મિત્રો, વેલકમ અગેન. ભાઈ તમને વિકાસે તો આવકાર આપ્યો હતો, પણ હું એકવાર ફરી તમને બધાને મારા તરફથી પણ આવકાર આપું છું. ઓલ ધ બેસ્ટ ઓફ ધ પાર્ટિસિપન્ટ. જોયું ભાઈ, મેં તમને કહ્યું હતું ને કન્ટેસ્ટન્ટ. ભાઈ એને કહેવાય પાર્ટિસિપન્ટ અથવા તો પાર્ટિસિપન્ટ. તમે એનો સ્પેલિંગ ચોપડીમાં આપેલો છે, તમે એ પણ લખી શકો છો. પાર્ટિસિપન્ટ નીચે અહીંયા લખી આપું છું તમને. ભાઈ આજે એની સામે પૂછાઈ ગયું મારાથી. યાદ રાખજો, કન્ટેસ્ટન્ટ એટલે કે પાર્ટિસિપન્ટ્સ અથવા તો પાર્ટિસિપલ એટલે કે ભાગ લેનારા. તો જો આ બે સમાનાર્થી શબ્દ છે, આ બી આપણો સમાનાર્થી શબ્દ છે. તમને જે બી આપે, પાર્ટિસિપલ્સ આપશે અથવા તો પાર્ટિસિપન્ટ્સ, પણ જે અહીંયા ટન્ટ છે તો અહીંયા બી આ રીતે તમને પાર્ટિસિપન્ટ્સ જ આપશે. તો આ બાજુ કે છે ચાલો ઓલ ધ બેસ્ટ ઓફ પાર્ટિસિપન્ટ. તો ભાઈ શ્રીમાન પરમાર બોલ્યા, વિદ્યાર્થી મિત્રો મારા તરફથી તમને બધા જ ખેલાડીઓને શુભેચ્છા. contestant said thank you sir. અને બધા વિદ્યાર્થી બોલ્યા, સર તમારો આભાર. મિસ્ટર પરમાર said the first round. ટીક માર્ક કરો વિદ્યાર્થી મિત્રો. the first round is fast finger first round. ભાઈ શ્રીમાન પરમાર બોલ્યા, ચાલો હરીફાઈ શરૂ થઈ, પણ એમાં આપણો પહેલો ભાગ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ઝડપી આંગળી પહેલી. જે ઝડપથી જવાબ આપશે ભાઈ એને હોટ સીટ ઉપર બોલાવવામાં આવશે. એટલે પહેલો રાઉન્ડ ભાઈ પરીક્ષામાં પૂછાશે, which is the first round. which એટલે કયો ભાઈ કયો પહેલો રાઉન્ડ હતો? તો તમારો જવાબ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ is the first round. ઓકે, રેડી? તો ચાલો વિદ્યાર્થી, હવે તમે બધા તૈયાર છો? I will give you a question on your computer. શ્રીમાન પરમાર બોલ્યા, ચાલો વિદ્યાર્થીઓ તમારી સામે કોમ્પ્યુટર સ્ક્રીન છે અને તમે સ્ક્રીનમાં જુઓ, હું તમને એક પ્રશ્ન આપી રહ્યો છું.
ટીક કરો, યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ. જોયું ભાઈ, એ સમય હોય અને આ પ્રશ્નનો જવાબ તમે મેક્સિમમ એટલે વધુમાં વધુ અને મિનિમમ એટલે ઓછામાં ઓછું, તો ભાઈ તમે વધુમાં વધુ 7 સેકન્ડનો જ સમય લઈ શકો છો. એટલે યાદ રાખજો ભાઈ, ટીક કરી દો. હાઉ મેની સેકન્ડ ભાઈ યુ ટેક ઇન ધ ફર્સ્ટ રાઉન્ડ? ભાઈ પહેલા રાઉન્ડમાં તમને કેટલી સેકન્ડ મળશે? તો જવાબ 7 સેકન્ડ. The contestant with the quickest finger will come to this smart seat. અને જે ભાગ લેનારો, જે વિદ્યાર્થી ભાઈ 7 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં પ્રથમ જવાબ આપશે, ભાઈ એને જ આ હોટ સીટ ઉપર બોલાવવામાં આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. વિદ્યાર્થી મિત્રો, હવે તમારો સમય શરૂ થઈ ગયો છે અને તમે જો ચોપડીમાં પિંક ખાનાની અંદર એક પ્રશ્ન અને નીચે તમને 4 ઓપ્શન આપેલા છે, પણ હવે ભાઈ એ 4 ઓપ્શન અને પ્રશ્ન આપણે આગળના પેડમાં ભણીશું. ઘરે જેટલો ચલાયો ભાઈ એટલો પાઠ કમ્પલસરી રીડિંગ કરવું, એનું ભાષાંતર કરવાનું અને આ બધા સ્પેલિંગ મોઢે કરવાના. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.